દ્રશ્યમાં દેખાતા યુવાનનું નામ વિકાસ ગામિત છે, જેણે બેંગલુરુમાં લાખો રૂપિયાનું આઈટી પેકેજ છોડીને વતન વાપસી કરી. એટલું જ નહીં, આજે વાર્ષિક 10 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી રહ્યો છે. સુરતના ઉતવા ગામના સોફ્ટવેર એન્જિનિયર વિકાસ ગામિતે 2019માં કોર્પોરેટ લાઈફને અલવિદા કહી દીધું. મનમાં સંકલ્પ કર્યો કે હવે સમાજને ઝેરમુક્ત સાત્વિક અન્ન પૂરું પાડવું છે. ગામમાં આવીને તેણે પ્રકૃતિના ખોળે રસાયણ મુક્ત ખેતીની શરૂઆત કરી અને ટૂંક સમયમાં જ મોટી સફળતા મેળવી. એ વિચાર આવ્યો કે મારે ખુદ પણ ઝેર નથી ખાવું અને બીજાને પણ નથી ખવડાવવું. એ વિચારથી મેં 2019થી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી અને અત્યાર સુધી કરું છું અને એમાં મને સારી એવી સફળતા મળી છે. વિકાસે પોતાના ખેતરમાં જંગલ મોડેલ અપનાવીને કોઈ પણ રાસાયણિક ખાતર વિના બારમાસી ફળો અને શાકભાજીનું ઉત્પાદન શરૂ કર્યું, જેનાથી ઉત્પાદન ખર્ચ નહિવત થઈ ગયો અને જમીનની ફળદ્રુપતા પણ વધી. આ નવતર પ્રયોગને વેગ આપવા માટે ગુજરાત સરકારે જંગલ મોડેલ અને બિયારણ માટે 18,500, ગોડાઉન માટે 30,000 તેમજ આધુનિક પોલીહાઉસ માટે 2,70,000ની મોટી સબસિડી આપીને તેમની આ સફરને વધુ મજબૂત બનાવી. એ જંગલ મોડેલ બનાવવા માટે ગુજરાત સરકારે મને 18,500 રૂપિયાની સબસિડી આપી છે, મતલબ કે સપોર્ટ કર્યો છે. 18,500 રૂપિયા આ મોડેલ ઊભું કરવા માટે મને સહાયતા કરી છે. બીજા એવા ઘણા એક સામે મોડેલ ગોડાઉન છે, તો ગોડાઉનમાં પણ સરકારે 30,000ની સબસિડી આપી છે. પછી એક પોલી હાઉસ છે, તો પોલી હાઉસમાં પણ અમને મતલબ કે પોલી હાઉસમાં પણ 2,70,000ની સબસિડી ગવર્મેન્ટે આપી છે. અને વિકાસ ગામિતની વાત કરીએ તો શાકભાજીની સાથે મિલેટનું પણ એ ખૂબ જ આદર્શ પ્રાકૃતિક ખેતીનું મોડલ એ ધરાવે છે. વિકાસ ગામિત એન્જિનિયર હોવા છતાં પણ અને યુવા હોવા છતાં પણ એક પ્રેરણારૂપ આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને લોકોને એક આદર્શરૂપ યુવા ખેડૂત તરીકે પણ એમણે જિલ્લામાં નામના મેળવી છે. પોતાની જૂની આઈટી નોકરી કરતાં પણ વધુ એટલે કે વાર્ષિક 10 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી રહેલા વિકાસે હવે ગીર ગાયોનું ડેરી યુનિટ પણ શરૂ કર્યું છે, જેના શુદ્ધ દેશી ઘીની બ્રાન્ડ આજે બજારમાં ધૂમ મચાવી રહી છે. શાકભાજી અને મિલેટ્સની વૈજ્ઞાનિક ઢબે ખેતી કરનારા આ યુવાને દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તરફથી યંગ પ્રોગ્રેસિવ ફાર્મરનો એવોર્ડ પણ મેળવ્યો છે. આજે તેઓ ટેકનોલોજી અને સ્વાસ્થ્યના સંગમથી હજારો શિક્ષિત યુવાનોને માટીની સેવા કરવાની પ્રેરણા આપી રહ્યા છે. દ્રશ્યમાં દેખાતા યુવાનનું નામ વિકાસ ગામિત છે, જેણે બેંગલુરુમાં લાખો રૂપિયાનું આઈટી પેકેજ છોડીને વતન વાપસી કરી. એટલું જ નહીં, આજે વાર્ષિક 10 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી રહ્યો છે. સુરતના ઉતવા ગામના સોફ્ટવેર એન્જિનિયર વિકાસ ગામિતે 2019માં કોર્પોરેટ લાઈફને અલવિદા કહી દીધું. મનમાં સંકલ્પ કર્યો કે હવે સમાજને ઝેરમુક્ત સાત્વિક અન્ન પૂરું પાડવું છે. ગામમાં આવીને તેણે પ્રકૃતિના ખોળે રસાયણ મુક્ત ખેતીની શરૂઆત કરી અને ટૂંક સમયમાં જ મોટી સફળતા મેળવી. એ વિચાર આવ્યો કે મારે ખુદ પણ ઝેર નથી ખાવું અને બીજાને પણ નથી ખવડાવવું. એ વિચારથી મેં 2019થી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી અને અત્યાર સુધી કરું છું અને એમાં મને સારી એવી સફળતા મળી છે. વિકાસે પોતાના ખેતરમાં જંગલ મોડેલ અપનાવીને કોઈ પણ રાસાયણિક ખાતર વિના બારમાસી ફળો અને શાકભાજીનું ઉત્પાદન શરૂ કર્યું, જેનાથી ઉત્પાદન ખર્ચ નહિવત થઈ ગયો અને જમીનની ફળદ્રુપતા પણ વધી. આ નવતર પ્રયોગને વેગ આપવા માટે ગુજરાત સરકારે જંગલ મોડેલ અને બિયારણ માટે 18,500, ગોડાઉન માટે 30,000 તેમજ આધુનિક પોલીહાઉસ માટે 2,70,000ની મોટી સબસિડી આપીને તેમની આ સફરને વધુ મજબૂત બનાવી. એ જંગલ મોડેલ બનાવવા માટે ગુજરાત સરકારે મને 18,500 રૂપિયાની સબસિડી આપી છે, મતલબ કે સપોર્ટ કર્યો છે. 18,500 રૂપિયા આ મોડેલ ઊભું કરવા માટે મને સહાયતા કરી છે. બીજા એવા ઘણા એક સામે મોડેલ ગોડાઉન છે, તો ગોડાઉનમાં પણ સરકારે 30,000ની સબસિડી આપી છે. પછી એક પોલી હાઉસ છે, તો પોલી હાઉસમાં પણ અમને મતલબ કે પોલી હાઉસમાં પણ 2,70,000ની સબસિડી ગવર્મેન્ટે આપી છે. અને વિકાસ ગામિતની વાત કરીએ તો શાકભાજીની સાથે મિલેટનું પણ એ ખૂબ જ આદર્શ પ્રાકૃતિક ખેતીનું મોડલ એ ધરાવે છે. વિકાસ ગામિત એન્જિનિયર હોવા છતાં પણ અને યુવા હોવા છતાં પણ એક પ્રેરણારૂપ આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને લોકોને એક આદર્શરૂપ યુવા ખેડૂત તરીકે પણ એમણે જિલ્લામાં નામના મેળવી છે.
પોતાની જૂની આઈટી નોકરી કરતા પણ વધુ એટલે કે વાર્ષિક 10 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી રહેલા વિકાસે હવે ગીર ગાયોનું ડેરી યુનિટ પણ શરૂ કર્યું છે, જેના શુદ્ધ દેશી ઘીની બ્રાન્ડ આજે બજારમાં ધૂમ મચાવી રહી છે. શાકભાજી અને મિલેટ્સની વૈજ્ઞાનિક ઢબે ખેતી કરનારા આ યુવાને દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તરફથી યંગ પ્રોગ્રેસિવ ફાર્મરનો એવોર્ડ પણ મેળવ્યો છે. આજે તેઓ ટેકનોલોજી અને સ્વાસ્થ્યના સંગમથી હજારો શિક્ષિત યુવાનોને માટીની સેવા કરવાની પ્રેરણા આપી રહ્યા છે.